વાગે આજે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તમે કીધું દી આટલાની ક્યાં હાલી ગઈ હતી, ક્યાંય નથી ગઈ યાર. મૂડ સ્વિંગ એકદમ, ઈચ્છા જ નથી થતી મને વિડીયો બનાવવાની. આજે વળી તો હું તમારા માટે આવી હોઉં. જો આજ તો તમને હું ભૂતના નજારા બતાવું માટે મસ્ત એકદમ. જો વરસાદ 2 વાગે પણ આવો વાતાવરણ છે અત્યારે. ફૂલ વરસાદ હતો સરસ મજાનો સવારથી. પછી આવું વાતાવરણ થઈ ગયું એકદમ બેસ્ટ વ્યૂ. જો પાણી થઈ ગયા મોટ. તમને શાયદ નહીં દેખાતું હોય તો સારો એવો સવારે 5 વાગે હતો. પછી તો ચાલુ જ છે થોડો વરસાદ. અહીંયાના નજારા બહુ મસ્ત છે. જો છે ને બાકી. અને આજે ઓલો જ દિવસ છે જ્યારે વનભાજાલા આવ્યા છે. અને એ અત્યારે છે ને તમને બધાને વિશ્વાસ નહીં આવે પણ મારા ફાર્મ હાઉસમાં જ સ્ટે કર્યું. એમને કાલે જ આવી ગયા. અને અત્યારે વાગાને છે. જોઈએ આજે સાંજનો શું પ્રોગ્રામ થાય. મને એમ થાય હું રિસ્ક નહીં લઉં જો વરસાદ ને બધું હશે અને આ વીજળી પછી આપણે ઘરે જ બરાબરી બાકી. અને આજે છુટ્ટી એટલે એ આજે ઘરે. આમ તો બાળકોની એને તે સ્કૂલ હોય ને એ સારું. ઘરે બિચારા બોર થઈ જાય. ડીશ નહીં દે હા હાલો બેસવાય નહીં મળે આપણી શાંતિથી. પછી બતાવું શું કરશો શું નહીં કરી. ફેમિલી જો અમારા ભુજનો પણ વરસાદ સારો એવો છે. આજ તો બધા બહુ અવકા કાઢતા હતા. અમારા ભુજના વરસાદ નથી. હવે ના કાઢજો. પણ આજે પ્રોબ્લેમ થઈ પડ્યો. પ્રોગ્રામ હતો ને આજે જે વનભાજાલાવાળો શું થશે જોવાનું. પાછો ઓપનમાં રાખેલો હતો. આઈ થિંક હવે કાંઈ સમજણ નથી પડતી શું હશે આજે. આપણે તો આમાં નહીં જ જઈ શકીએ ને. મને એમાં તો જાતું તો ક્યાંક ફિસલનમાં આવી એના કરતાં રિસ્ક લેવો. તમે શું કહો છો? રિસ્ક લેવાય ન લેવાય? ઘરે બરાબરી સલામતી તો મસ્ત વરસાદ. ભીંડાનું શાક ને રોટલી ને દહીં ને જમી લીધું. હવે જ્યારે વાર બેસી ચલો વરસાદની મજા લઈને. ફાઇનલી પછી જે ધંભાવાળો પ્રોગ્રામ છે એ છે તો ખરું પણ હવે એક પેક હોલમાં રાખ્યું હોય. અને આપણે તો મેં આવવામાં નથી જત અને ઘરનાઓને પણ હવે અલાઉડ નથી. જે ટિકિટવાળાને છે ને એ લોકોને જ છે. તો હાલો હું તમને બતાવું કે જો આજે જે આવ્યા છે ને ધંભા નહીં એમના માટે રસોઈ બની ગઈ ઘરમાં. એ લોકો હજી ઉઠ્યા જ છે ને ફાર્મ હાઉસમાં છે. મારે ખાલી તમને બધાને ટોપા લાગતા હતા. બધા કે દે તો ટોપા દઈશ પણ હું સાચે કહું છું. પણ હું ઘરમાં બેઠી હોઉં એટલે તમને કેમ બતાવું બધાને. તે છતાં હું મારા ભાઈને કહીશ કે એકાદો વિડીયો કે ફોટોઝ ક્યાંક હોય ને તો મને શેર કરે ને હું તમારી સાથે આમાં ક્લિપમાં શેર કરી દઈશ. ચાલો હું બતાવું. કેમ કે બજારમાં આવું વાતાવરણ છે ને તો કાંઈ મળતું નથી. નાસ્તા પાણી એમ સવારના તો હલાવ્યા હતા. તો અત્યારે હવે કાંઈક બનાવીને હલાવવું પડશે ને. આપણે ઘરે તેડાવ્યા છે મહેમાનને. તો મહેમાન તો નથી, સેલિબ્રિટી છે ને આપણે ફી ભરીએ. તો જુઓ શાક વગર નાખ્યું. આ તો અચ્છા હવે નાખશે. તો હું ચેક કરી દઉં શેનું શાક એ. ઓહો મગનું શાક છે. કેટલા જણા? 5 જણા છે. તો મગનું શાક વઘાર થઈ રહ્યો અને બાજરાના રોટલા. હવે એ લોકોને ભૂખ લાગી હોય ને તો પછી જલ્દી બનાવવું પડશે ને એટલે આ વસ્તુ બેસ્ટ લાગી અમને કે મગનું શાક ને બાજરાના રોટલા. ને આવો વાતાવરણ છે તો અમે મજા જ આવી જવાની.
બાકી તો જો અમારાથી જે થઈ શકે એવું અત્યારે અમે કર્યું, કેમ કે જલ્દીમાં એ જ બની શકે. પાછા 4:30 વાગી ગયા, જલ્દી હલાવી દઈએ જમવા. સબૂત માટે કરીને મારે એક વિડીયો તો તમારી સાથે શેર કરવો જ પડશે, તો હું જેમ બનશે ને એમ શેર કરીશ તમારી સાથે. તો હું કોલ મમ્મી બની ગયા અડધું ડે મને ખાલી. હાલો, બાજરાના રોટલા બનતા હતા ને તો મને ઈચ્છા થઈ ગઈ, તો મેં કીધું એક રોટલો હું પણ ખાઉં. આખો નહીં ખપે ખબર. હાલો, તો બાજરાનો રોટલો અને ગોળ. કમેન્ટ આવશે કે ગોળ અને બાજરાનો રોટલો ન ખવાય, હવે બધું ખવાય. નો કોમેન્ટ્સ. ફેમિલી, મારા